હવે મેન દિવાલથી કામ શરૂ કરશું તો ઉપરનો માળ તો એની મેળે નીચે આવી જશે. સાહેબ, તમે આમ અમારું ઘર તોડી ન શકો. હા સર, જો એ મારા હાથમાં નથી. અમારે તો ખાલી ઓર્ડર ફોલો કરવાનો હોય અને તમે ઘર ખાલી કરો. સાહેબ, અમે ક્યાંય નથી જવાના અને તમારો ઓર્ડર અમે નથી માંગતા. અમે ક્યાંય નહીં જઈએ. જુઓ, તમે લોકો અમને અમારી ડ્યુટી કરવા દો, નહીંતર મારે પોલીસને બોલાવવી પડશે. અને પોલીસ આવીને તમને અરેસ્ટ કરે અને પછી અમે અમારું કામ કરીએ એના કરતા તમે લોકો અમને અમારા કામમાં સહકાર આપો અને ઘર ખાલી કરો. માથાપુરથી છત જતી રીતે અમે ક્યાં જઈએ સાહેબ? એ શક્ય જ નથી. અમારે ગેરસમજ થાય છે. અરે પણ અમે એવી રીતે કેવી રીતે ઘર ખાલી કરીએ? અમારું ઘર છે. અમે નથી જવાના. સમય આપો, અમને વાત તો કરવા દો બધા સાથે. તમારી ગેરસમજ થતી હોય, અમારી કોઈ ગેરસમજ નથી. જો તમે ખોટી આર્ગ્યુમેન્ટ ના કરો, અમારી કોઈ ગેરસમજ નથી. કોઈ ક્યાંય નહીં જાય. એ સિદ્ધકી ભાઈ ને સિદ્ધકા વાલા ને આ જસુમતી ને એના સોદા હું આ કલેક્ટર ઓફિસ ને બોણી ડબલ કરીને એનો આ પ્રતાપ છે એમ જો આખી કલેક્ટર ઓફિસ વાળા હંધાય આખો દી ભૂખ્યા મરશે આજે પણ ગગન મેળ ને તો તોડીને જ રહેશે. ભાઈ, એ તો આમ અચાનક ટેન્શનમાં કેમ આવી ગયો? એ આ મારો ફ્રેન્ડ છે મંગલ. તો તારા ભાઈને છે ને પારકી ઉપાધિમાં માથું મારવાની બહુ આદત પડી ગઈ છે આજકાલ. હે માં, મંગલ પારકો નથી, હે મારો ભાઈબંધ છે. હા, પણ ઈ કોનો સોરો છે તને ઘડી ઘડી યાદ દેવડાવવું પડશે. જસુમતી બેન, હવે અમે રજા લઈએ. તમારો દીકરો નીરવ વર્ષ પછી ફોરેનથી આવ્યો છે તો અમારા ઘરે બી લઈ આવજો. આ પેલા મારા ઘરે તો આવે. જય દ્વારકાધીશ. હવે તારું અહીંનું કામ પતી ગયું હોય ને તો ભાઈને લઈને જા ઘેર જા. એ મારો દીકરો બિચારો થાક્યો હશે. હે ઓહો, મારા દીકરા તારા પગલા એટલા સુકન્યાળ છે કે તારા આવતાની હારે જ સૂર્ય અસ્ત થઈ ગયો. મમ્મી, હું કંઈ સમજ્યો નહીં. એ રેવા દે ને, તું ઘેર જા, પછી શાંતિ તને બધું સમજાવીશ. હો, જા લઈ જાય ને ઘેર. ખોઈ જાવ જા. ભાઈ, જવું છે? હા હા, ચાલ ચાલ. આવો. ચાલ, પોતાના ઘરમાં ધ્યાન રાખો. જાઓ પારકી પંચાયતમાં. હા બોલ. ચેતાણીબા, આ સૂર્યકાંતા વૈષ્ણવ ખરા સમયે ગગલમેલ પર પાછા આવી ગયા છે. નલ બચ્ચા હોય બહુ હવાથી અમારશે. ત્યાં બરાબર નજર રાખજે એના પર. હો, ત્યાં શું થાય છે ને અને એક મિનિટની ખબર મને આપતો રહેજે. સમજો ને? હખણી નહીં રહ્યો સૂર્યાળી. આ શું બળજબરી છે? તમે સમજો છો શું તમારા મનમાં? આમ ઘરમાં ઘૂસીને ઘરની બહાર કેવી રીતે બધાને કાઢી શકો? ભાભી, ઘર ખાલી કરાવવા નથી આવ્યા, ઘર પાડવા માટે આવ્યા છે. બુલડોઝરે બોલાવી લીધું છે. હા બા, 1 કલાકમાં તો ગગન મહેલ તોડવાની પ્રક્રિયા શરૂ કરવાની છે. કઈ કલમ હેઠળ તમે ઘર પાડવા માંગો છો? જુઓ, તમે અમને કાયદો નહીં શીખવાડો. તમને ઓલરેડી નોટિસ મોકલાવેલી છે, જેની મુદત પૂરી થઈ ગઈ છે
અને તમે જવાબ નથી આપ્યો. હા, 7 દિવસની મુદતમાં 5 દિવસ કલેક્ટરની ઓફિસ બંધ હતી. જૂઠું નથી બોલવું. ધારો કે હું એમ કહું કે નોટિસનો જવાબ આપી દીધો છે, પણ પોસ્ટ ઓફિસ 5 દિવસથી બંધ છે એટલે નોટિસ ડિલિવર નથી થઈ, તો